ગતરોજ રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં તણાવ સર્જાયો હતો। આયા તરીકે કામ કરતી મહિલા અને જુનિયર ડોક્ટર વચ્ચે ઝપાઝપી થઈ હતી, જે મામલે જુનિયર ડોક્ટર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને આયા બહેનને ફરજ પરથી સસ્પેન્ડ કરવા માંગ કરી હતી। આ મામલો સામે આવતા સિક્યુરિટી પર પણ સવાલો ઉઠ્યા છે। તપાસ કરતા એવું જણાયું કે એમાં કંઈ જાજુ સારવાર આપવા જેવું છે નહીં, તેમ છતાં એમને જે સારવારની જરૂર હતી સારવાર ચાલુ કરી અને દાખલ કર્યા અને બીજા એના સગા હતા જે દર્દીના 4 થી 5 જણા અંદર આવી ગયા અને ફિમેલ જે વોર્ડ હતો આખોનો વિડીયો લેવા માંડ્યા, રેકોર્ડિંગ કરવા માંડ્યા। હવે આ રીતે ઇમરજન્સીમાં કામ ચાલતું હોય, ડોક્ટરો ફરજ બજાવતા હોય તો આ રીતનો વિડીયો લેવો એ ગેરકાયદેસર છે અને એમાં ફરજમાં બાધારૂપ થાય તો એ રીતની એની શાબ્દિક ચેતવણી આપવામાં આવી હતી કે ભાઈ આ રીતનો વિડીયો ન ઉતારો, બીજા દર્દીની સારવારમાં બાધારૂપ થાય છે। એમ છતાં એમને વિડીયો ઉતારવાનો બંધ નથી કર્યો અને ફિમેલ ડોક્ટર ઉપર અસોલ્ટ કરવામાં આવ્યો છે, એમને ગાલ ઉપર તમાચો મારવામાં આવ્યો છે અને મેલ સગા જે દર્દીના સગા હતા, મેલ સગા એના દ્વારા ફિમેલ ડોક્ટરની કુર્તી ખેંચી અને ઝપાઝપી કરવામાં આવી છે। એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે